છે. આજે આપણે ધોરણ 11 ના એકાઉન્ટના સેક્શન બી વિશે વાત કરીશું. તમે મારી સાથે નોટ પેન લઈને બેસી જજો. હું તમને પ્રશ્નો લખાવું, એ પ્રશ્નો તમારે પાકા કરી નાખવાના છે અને એ જ પ્રશ્નો તમારી છેલ્લી એક્ઝામમાં આવી જશે. એટલે તમારે બીજું કંઈ કરવાનું રહેતું નથી. રેડી? ચલો શરૂઆત કરીએ સેક્શન બી ની. તે પહેલા એક વસ્તુ યાદ રાખજો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો. ચલો આપણે શરૂઆત કરીએ. મોસ્ટ ટાઈમલી પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે, ઘાલખાત ધંધા માટે શું કહેવાય? ઓકે, જેટલાના જવાબ મારી પાસે છે એટલા હું તમને કહી દઈશ. તો એનો જવાબ આવશે નુકસાન. પછી બીજો પ્રશ્ન છે, સ્થિર નાણાં મૂલ્ય એટલે શું? લખી લેજો, સ્થિર નાણાં મૂલ્ય એટલે શું? ઓકે. ચલો ત્રીજો પ્રશ્ન, પારિભાષિક શબ્દ સમજાવો, જેની અંદર આવશે ખાતું. ત્યારબાદ પારિભાષિક શબ્દ જેની અંદર આવશે વાઉચર. પારિભાષિક શબ્દ સમજાવો ઉધાર અને જમા. ત્યારબાદ આવશે બેવડી અસર એટલે શું? રેડી? ચલો આગળ. એના પછીનો જવાબ પ્રશ્ન હશે, રોકડ વ્યવહાર એટલે શું? એના પછીનો 8મા નંબરનો પ્રશ્ન, માલના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો. ત્યારબાદ છે 9મા નંબરનો પ્રશ્ન, સેવાના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો. સેવાના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો. ત્યારબાદ રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. જો એક માર્કમાં પૂછાય તો તમારે બેયના એક એક મુદ્દા લખી નાખવાના. રેડી? ત્યારબાદ છે 11મા નંબરનો પ્રશ્ન, ઉધાર વ્યવહાર સમજાવો અથવા લખવું હોય સાફનો વ્યવહાર સમજાવો. બંનેનો એક જ જવાબ આવે. ત્યારબાદ બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? ત્યારબાદ છે માલના ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપો. ત્યારબાદ છે આંતરિક અને બાહ્ય વ્યવહારના એક એક ઉદાહરણ આપો. તો આંતરિક વ્યવહાર એટલે મિલકત પરનો ઘસારો અને બાહ્ય વ્યવહાર એટલે વેપારી પાસેથી માલની ખરીદ. ચલો આગળ. 15મો પ્રશ્ન છે, આર્થિક અને બિન આર્થિક વ્યવહાર વચ્ચેનો મુખ્ય તફાવત આપો. રેડી? ત્યારબાદ છે એના પછીનો પ્રશ્ન છે, તેમાં આવશે બિન આર્થિક વ્યવહારના બિન આર્થિક વ્યવહાર ધંધાનો નથી, તેની હિસાબી દ્રષ્ટિએ કોઈ પણ અસર થતી નથી. ત્યારબાદ છે પાકું સરવૈયું ધંધાનું શું બતાવે છે? રેડી? તો આર્થિક સ્થિતિ. હિસાબી સમીકરણ સમજાવો. A = C + L. A એટલે તમારી મિલકતો, C એટલે તમારી મૂડી, L એટલે તમારી જવાબદારી. પાકા સરવૈયાના બે અંગો જણાવો. તો એક આવશે મૂડી દેવા અને મિલકત લેણા. તમારે આ પ્રશ્ન તો અંદર જ આપેલો હશે પ્રશ્નમાં, વાર્ષિક હિસાબોમાં. નાણાકીય હિસાબી પદ્ધતિનો મુખ્ય મહત્વનો ઉદ્દેશ શું છે? ફરીથી, નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ શું છે? 20મા નંબરનો પ્રશ્ન, કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના સ્થાને શું તૈયાર કરવામાં આવે છે? ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે, તો કયા ખ્યાલ મુજબ માલિકના અંગત મુસાફરી ખર્ચ માટે પેઢીમાંથી ચૂકવેલ રકમ પેઢીના માલિક ઉપાડ ખાતે ઉધારે કરશે? ત્યારબાદ કયા ખ્યાલના કારણે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન તેની પાછળ થયેલ પડતરના આધારે કરવામાં આવે છે? મૂળભૂત હિસાબી સમીકરણ અથવા પાકા સરવૈયાનું સમીકરણ એટલે મિલકતો બરાબર જવાબદારી પ્લસ મૂડી એ કયા ખ્યાલ પર આધારિત છે? એના પછી કયા ખ્યાલ અનુસાર હિસાબોમાં સંભવિત દેવા અંગે જોગવાઈ કરવામાં આવી શકે પરંતુ સંભવિત મિલકતોની જોગવાઈ થતી નથી? ત્યારબાદ છે કયા ખ્યાલ મુજબ પેન, રબર, રફ, લખવાના પેડ, પેન્સિલ જેવી સ્ટેશનરીની દરેક આઇટમોના જુદા જુદા ખાતા રાખવાના બદલે તેને એક જ સ્ટેશનરી ખર્ચ તરીકે ગણવામાં આવે છે? એના પછી કોહલરના મત મુજબ હિસાબી ધોરણ એટલે શું છે? ત્યારબાદ 1/4/2001 થી આંતરરાષ્ટ્રીય ધોરણો બનાવવાની જવાબદારી કોણે સ્વીકારી હતી? સમજાણું? ચલો એના પછીનો પ્રશ્ન છે, તો એના પછીનો પ્રશ્ન છે, શા માટે ASB ની સ્થાપના કરવામાં આવી હતી? ત્યારબાદ હિસાબી ધોરણની રચનાનો મુખ્ય ઉદ્દેશ હિસાબી નીતિઓ અને પ્રવિધિઓમાં શું લાવવાનો છે? ત્યારબાદ હિસાબી ધોરણ અને કાયદાની જોગવાઈઓ વચ્ચે તફાવત હોય છે તો શું લાગુ પડે છે? એક નોંધી હિસાબી પદ્ધતિ એટલે શું? ત્યારબાદ એક નોંધી પદ્ધતિ દ્વિનોંધી પદ્ધતિથી કઈ રીતે જુદી પડે છે? ત્યારબાદ સ્થિતિદર્શક પત્રક કે નિવેદન એટલે શું? ત્યારબાદ છે મૂડીની સરખામણીની રીતમાં કઈ મૂડીની સરખામણી કરવામાં આવે છે? ત્યારબાદ છે નફો કે નુકસાન દર્શાવતા પત્રકમાં આખરની મૂડીમાં કઈ વિગતો ઉમેરવામાં આવે છે અથવા કઈ વિગતો બાદ કરવામાં આવે છે? રેડી? આટલા જે પ્રશ્નો હું બોલ્યો છું એને તમે લખી નાખજો તમારી નોટબુકમાં
અને જો તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.